તો ગાઈસ હું પહેલી વાર હું ઓડિશનમાં આવ્યો, મને કાંઈ ખબર પડતી નથી. સ્ક્રિપ્ટ આપી છે બહુ લાંબી, કેવિનભાઈ. અને આપણે ઓડિશનમાં, અને આ ભાઈને તમે ઓળખતા જ હશો, અને ન ઓળખ્યા હોય તો કહી દઉં, તમે કંઈક મોબીનું કંઈક મસ્તીનું બનાવી ઈચ્છતા કે ઓલો કોમેડી ફૂલ ઓફ જય મજામાં એકદમ. એટલે હું બીજું કંઈ નહીં કરું, તમારો નંબર લખાવી દઈશ, તમને સ્ક્રિપ્ટ સમજાવી દઈશ, બ્રીફ કરી દઈશ કેરેક્ટરનું, કે કેરેક્ટર શું છે શું નથી, તમે શેમાં પરફેક્ટ નથી, બરાબર. રોલ આપ્યો છે, આખું લિસ્ટ જ છે આપણી હાટું ડબલ પેજ. તો આપણે અહીંયા ટ્રાફિક અહીંયા વધતું જ જાય છે. આપણે અહીંયા જો પણ મને સ્ક્રિપ્ટ નથી આપી, કારણ કે હું બ્લોગ બનાવું તો મને બ્લોગ હાટું સ્પેશિયલ અલગથી સ્ક્રિપ્ટ આપી છે. ઇનામ તમે જે કહેશો એ હું આપી, પણ હા મારું સ્કૂટર નો કહેતા હો. સ્કૂટર આપણે લઈ જાવ સ્કૂટર હું ના દે તો સારું બાળકો. હેલો યુટ્યુબ ફેમિલી, સ્વાગત છે આજના મારા નવા બ્લોગમાં. એન્ડ ગુડ મોર્નિંગ, કારણ કે અત્યારમાં વાગ્યા છે 5:45 અને અત્યારમાં હું જાઉં છું ભાવનગર. આજનો વિડીયો તો મારા માટે તો ખાસ છે, પણ તમારા માટે બહુ ખાસ છે, કારણ કે હું જાઉં છું એ ગુજરાતી ફિલ્મના ઓડિશનમાં, અને જ્યાં આપણે હું જેટલી જે કાંઈ કામગીરી કરીશ ત્યાં બધાનો હું વિડીયો બનાવીશ. ઓડિશન કેવી રીતે થાય, શું થાય, બધું આજના વિડીયોમાં, આજના આપણા બ્લોગમાં આવશે. ચાલો વાંધો નહીં. તો અત્યારમાં આપણો ભાઈ જાગી ગયો છે, અને આપણે યાર અત્યારમાં આવે છે મઢિયા, કારણ કે અહીંયા આપણે જે મઢુલી જે બસ છે ત્યાંથી આપણે બસમાં બેસીને આપણે જવાનું છે. તો આપણી ગાડી અહીંયા છે. ચાલો તો હવે જાવી મોટી ગાડી. તો અત્યારે હું છું ભાવનગરમાં. જો અહીંયા ખોડિયાલમાંના મંદિરે, નાની ખોડિયાલ આપણે ભાવનગર મંદિર છે, તો હું અત્યારે અહીંયા આવેલો છું. માતાજીનું દર્શન બધું થઈ જાય ને આપણે ઓડિશનનો સમય છે 1 વાગ્યાનો. તો અહીંયા કોણ કોણ આવી ગયું મને કોમેન્ટમાં જણાવી દેજો. તો મારા કાકા અત્યારે ભોળાનાથને જલ અર્પિત કરે છે. તો વારવાર આપણે માતાજીના, ભોળાનાથના, વિષ્ણુ ભગવાનના બધાને દર્શન મેં કરી લીધા છે. તો અત્યારે મેં નાસ્તો કરીને નાસ્તો આપણે કરી લીધો, અને પાણી પીને હવે હું જાઉં છું મારા કાકાની દુકાને, એને કેબિન છે, ગેરેજ છે, ગ્રીસ ફોડવાનું. તો હવે ત્યાં જાઉં છું. સારું વાંધો નહીં. આ પંપ છે, આ વર્તેસ મોકડી છે, તો સામે આપણે જવાનું છે. આમે એક કેબિન છે ત્યાં. સારું વાંધો નહીં. તો હવે હું ત્યાં જાઉં પહેલાં. તો હવે મેં બપોરા બધું કમ્પ્લીટ છે ને અમારે આ ફેમિલી તો અત્યારે હવે હું જાઉં છું ઓડિશનમાં, અને મારા કાકા મને આવે છે અત્યારે મૂકવા. સારું વાંધો નહીં. તો આપણી ગાડી પડી છે, તો હવે આપણે જઈએ ઓડિશનમાં. તો અત્યારે હવે અમે પહોંચી ગયા છીએ આપણે ઓડિશનમાં, અને આ ભાઈને તમે ઓળખતા જ હશો, અને ન ઓળખ્યા હોય તો કહી દઉં, તમે કંઈક મોબીનું કંઈક મસ્તીનું બનાવી ઈચ્છતા કે ઓલો કોમેડી ફૂલ ઓફ જય મજામાં એકદમ. તો આ જે આપણે શું કહેવાય ઓડિશન, ગુજરાતી ફિલ્મનું ઓડિશન આપણે અહીંયા છે. તો આ આપણે ડાયરેક્ટર મેન સાહેબ છે આપણે, તો આપણે એને મળી લીધું છે. સારું વાંધો નહીં. હવે હું પેલા ઓડિશન દઈ દઉં, પછી આપણે કંઈક વિચારવું. તો આ બધામાં પોતે નાનો છે, કારણ કે મારા સાહેબ 20 વર્ષ, અને બધા અહીંયા મોટા વડીલો છે. તો ગાઈસ હું પહેલી વાર હું ઓડિશનમાં આવ્યો, મને કાંઈ ખબર પડતી નથી. સ્ક્રિપ્ટ આપી છે બહુ લાંબી, કેવિનભાઈ. અને તો અત્યારે એટલા આપણે ભાઈબંધો બધા ભેગા ચાશે, અને હજી બધા આવે છે. લાગશે વાર, પણ ટ્રાફિક વધી, પણ મને હજી કાંઈ ટપો પડતો નથી. સારું વાંધો નહીં. આપણે બધું મેળ કરીને પછી આપણે વેળા પડે. એટલે હું બીજું કંઈ નહીં કરું, તમારો નંબર લખાવી દઈશ, તમને સ્ક્રિપ્ટ સમજાવી દઈશ, બ્રીફ કરી દઈશ કેરેક્ટરનું, કે કેરેક્ટર શું છે શું નથી, તમે શેમાં પરફેક્ટ નથી, બરાબર. જો એ ઓડિશન નથી થતું ને તો પણ વાંધો નથી. કેમ? કારણ કે PNR સંસ્થા છે. PNR ખ્યાલ છે કોઈને? હા, PNR જે પેલી પેરામુંગાની ને ડિસેબલ્ડ લોકોની શાળા છે, ત્યાં પણ ઓડિશન છે. મારી જોડે આ જગ્યા બહુ ઓછા સમય માટે, મને આપણા સપોર્ટની ખૂબ જરૂર છે. એનું કારણ એ છે કે મારા અહીંથી જ કલાકારો લેવાય. જો મને અહીંથી મળે તો અમદાવાદ નહીં જોઉં. સુરત, મુંબઈ તો બહુ દૂરની વાત છે. હું મુંબઈથી સ્પેશિયલ ભાવનગર આવ્યો છું આ કામ કરવા માટે. મને આપણા સાથ સહકારની ખૂબ જરૂર છે. આની પહેલાં હું બહુ આવતો. મારું નામ કવિન જાની, બરાબર. તો કોઈ પણ અવાજ, રીલ્સ, કોલ, મેસેજ હમણાં ના કરતા. 4 કલાક મને આપી દો, કારણ કે 6:30 પછી તો હોલ બી નથી આપણી જોડે. હવે બંધ કરી દો, સાયલેન્ટ કરી દો પ્લીઝ. હા, પહેલી વસ્તુ.
દરેક 25 થી લઈને 65 સુધી દરેક ઉંમરના માટે કલાકારો માટે રોલ છે કે 2-3 ઇન્ફ્લુએન્સરના રોલ છે, રિપોર્ટરનો રોલ છે, બરાબર. પછી મોટા માટે એક સરપંચનો રોલ છે કે પછી અલગ જીણા ભાઈ છે કે આ ભાઈ છે પેલા ભાઈ છે, તો દરેક 30, 35, 40, 45, 65 એવી દરેકે દરેક ઉંમરના કલાકારો માટે રોલ છે. તો ધીરજ રાખજો, મને કોઈ જ ઉતાવળ નથી. હવે જો અહીંયા જો આપણું ઓડિશન નહીં થાય તો આપ ઘરેથી મોકલી શકો. ઓડિશન શૂટ કઈ રીતે કરવું હું આપને સમજાવીશ, ઠીક છે. હવે મારે ભાષા બહુ મહત્ત્વની છે. હું કોઈક સીન વાંચીને સંભળાવું. આમાં એક બે છોકરાઓ જેમનો સીન છે કે બાલકાકા ગાયનું બળદ આમને આમ રખડા કરે છે તો આનું કોઈ ધ્યાન નહીં રાખતું. સાહેબ જો આ 30 રૂપિયા લઈ લે ને તો રૂડીને ભાવલા હારે ખોટું થાય, એને દુઃખ નહીં થાય. ખબર પડી ગઈ? વાહ. એકદમ દેશી, એકદમ તળપદી ભાષા. ખ્યાલ શુદ્ધ નથી જોતું, બાકી તો અમદાવાદ હે એમ એકદમ. એટલે મહુવાની આજુબાજુ જે ગાડીયા બધા જે ગામડાઓ છે ને ત્યાં જ આપણે કરશું. એ પ્રકારની ભાષાની રિક્વાયરમેન્ટ છે. સાહેબ અંદર ડાયરેક્ટર રાઇટર બેઠેલા છે ને, એ જ તમારું ઓડિશન જોજો. હું કાસ્ટિંગ ડાયરેક્ટર છું, હું કલાકાર છું પોતે, બરાબર. તો આપણે હાટું સાહેબે અલગ આપણને રોલ આપ્યો છે, આખું લિસ્ટ જ છે આપણી હાટું ડબલ પેજ. શરૂઆતોની હવે આપણે કંઈક કરી દઈએ ટ્રાય. તો આપણે અહીંયા ટ્રાફિક અહીંયા વધતું જ જાય છે. આપણે અહીંયા જો પણ મને સ્ક્રિપ્ટ નથી આપી, કારણ કે હું બ્લોગ બનાવું તો મને બ્લોગ હાટું સ્પેશિયલ અલગથી સ્ક્રિપ્ટ આપી છે ઓડિશનને શું કહેવાય આગળ વધારવા માટે. શરૂઆત તો આપણે હું મારી રીતે આપણે તૈયારી કરી પાછા જાય. તો અત્યારે હવે પાછું હું બીજી રૂમમાં જાઉં છું, કારણ કે આપણે સ્પેશિયલ આપણને બ્લોગ બનાવવા માટે બોલાવ્યા છે. તો આપણે સાહેબ છે મારે સર્ચ કરાવવાનું છે. આ ફોન એને પથ્થર પાડી નાખશે. મારે એટલે ફોનને એમ મૂકવો પડે એમ સાયલેન્ટ ઉપર. સાયલેન્ટ એરોપ્લેન ઉપર શું કરું? હેલો, હા સર. આમાં એક્ટિંગ તો એ રીતના ન થાય, પણ બોલી શકીએ આપણે એ રીતના. હા, તમે તમારી રીતે એકવાર પ્રયત્ન કરો. રેડી છો? એક્શન. સાંભળો, આજે આપણે ગણિતની જગ્યાએ કાંઈક અલગ કરવાનું છે. સાહેબ, અલગ એટલે હું મને કાંઈ અંતાક્ષરી રમવાની? ના ના ના. તો આજે આપણે હરીફાઈ રાખવાની છે. હરીફાઈ એની હતું સાહેબ. હરીફાઈ એટલે કે તમારી અંદર જે કલા કારીગરી છે ને એ આવડતની તક આપવાની છે. લે, જોરદાર કહેવાય. બીજું શું કરવાનું છે? એટલે હરીફાઈમાં તમારે એક નિબંધ લખવાનો છે. પણ હા, જે સૌથી સારો નિબંધ લખશે ને એને હું મારી તરફથી ઇનામ આપીશ. લે સાહેબ, એક નંબર. આપણે એક નંબર. હા ભાઈ, એક નંબર ને. હા, એક નંબર નિબંધ લખવાનો થાય. પણ વિષય શું રાખવાનો સાહેબ? વિષય તમને જે સારો લાગે એ વિષય લખી નાખવાનો. પણ હા, જો ચોખ્ખા અક્ષરે લખવાનો છે અને સૌથી સારો નિબંધ લખવાનો છે. સૌથી સારો નિબંધ લખો. સાહેબ, ઇનામ મળે? ઇનામ તમે જે કહેશો એ હું આપીશ. પણ હા, મારું સ્કૂટર નો કહેતા હો. સાહેબ, સ્કૂટર આપણે લઈ જાવ. સ્કૂટર હું ના દે તો સારું બાળકો લખવાનો નિબંધ અને હું જોઉં છું કોણ સૌથી સારો નિબંધ લખે છે. એક નંબર હો મારા વાલા. વચ્ચે તમે બોલશો કે હું પૂછું? તમે પૂછજો. સ્ટેન્ડ બાય. હેલો, હેલો, આપનું નામ? વાલોદરા ઉમેશ, ઓકે. ઉંમર? 22, ઓકે. અને ક્યાં ગામના? ભાવનગર. ઓકે. કોઈ અનુભવ, કામકાજ? હા, મેં સ્કીટ કરી હતી અમે અને માઇમ કર્યું હતું. સરસ. પ્રોફાઇલ? સરસ. નંબર? વિદેશ ત્રિવેદી છે. હું ભાવનગર તકેશ્વર એરિયામાં રહું છું અને મારી હાઇટ 5.11 ઇંચ છે અને મારો મોબાઈલ નંબર 9427448873 છે. ઓકે. અને આપણું પ્રોફાઇલ સર? ડાબે જમણે આમ ફરવાનું. હા, કરશું. ફરી જાઓ. ચેન્જ. આ તરફ. યસ. આ તરફ સર. અને એક્ટિંગ વિશે હોબી કોઈ સ્કિલ જણાવશો? હા, સ્પીડમાં કોઈ પણ વસ્તુ બોલી દઉં છું, મારી હોબી છે. ઓકે. અને એની સ્કીલ પણ એની જ છે. બરાબર. થેન્ક યુ સર. યસ સર. ભયંકર છું પણ. નમસ્તે, મારું નામ જયદેવસિંહ ચુડાસમા છે. મારી ઉંમર 29 છે. છેલ્લા 15 વર્ષથી નાટક સાથે જોડાયેલો છું અને હાલ અત્યારે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પ્રથમ પગથિયું ચડી રહ્યું. તો અત્યારે હું ઓડિશન દેવાયું, મેં બધુંય કર્યું. તમને હું કહું
કે આપણે જે ઇન્ટ્રો લઈએ ને ઇન્ટ્રો જે આપણે કેમેરામેન તો એ મેં ખુદે લીધો કેના કારણે અમારા ઓલા સાહેબના કારણ કે એને આપણો પરફોર્મન્સ આપણનું સારું ગમ્યું છે એટલે આપણું કામ કર્યું છે. અને જો આ ભાઈબંધ જો હું બ્લોગ ઉતારું એટલે હારા આમ દોડવા મળે. સર વાંધો નહીં, તો હવે હું કાંઈ કામથી આમ કામ કરું, બાકી મળ્યા. શાંતિ તો બોલો. તને મારાથી કાંઈ ડર હું ભાઈબંધ છું મારો. હા નથી હું આમ કાંઈ રાક્ષસ જેવું લાગુ મારા આંખ મોટા અને ડર નથી લાગતો મારે. શું બોલવાનું છે મારા કાકા ગાડીને મળે તો આમને બધા ક્યાં કરે કોઈ એનું ધ્યાન નહીં રાખતું. બોલ. સર હવે તો આપણે ઓડિશન બધું થઈ ગયું છે કમ્પ્લીટ. હું અને આપણે એક આ ભાઈબંધ છે બોટાદનો ભાઈબંધ છે અને બધા જો આપણે ઓલા બધા આપણે ઊભા છે બધા. તો હું અમને અત્યારે ઘડીક ખોટી કરે છે, કામ શું છે એ કાંઈ ખબર નહીં. હું પાછો બ્લોગર છું એટલે હું સ્પેશિયલ અહીં બ્લોગ જ બનાવતો હતો અને પાછું એમ કીધું કે પછી આપણે બ્લોગ બનાવવાનું છે ઘડીક ખોટી થતું હોય. જો અત્યારે હું ખોટી જોઉં છું પછી આગળ આપણે શું કહેવાય કાકાનો છોકરો આવી જાય લઈ જાય મને પાછો. સર વાંધો નહીં, તો હજી ઘડીક ખોટી થઈ દો. અહીં બધું બંધ થઈ ગયું છે હવે અને બધા જે શું કહેવાય મેન કામ છે બાકી છે. આપણે ઓલા વ્હાઇટ શર્ટવાળા છે જે એ આપણે મેન છે. સર વાંધો નહીં, તો ઘડીક બેસવી પછી પાછા આપણે જઈએ. અને આમ તો માથું બહુ દુખે છે સવારનું, કારણ કે પૂછ્યા ને તરસ્યા કાં છે કે નહીં પૂછ્યા તરસ્યા. સવારમાં આવ્યા છે ભાઈ ગોંડલિયા સાહેબ. સવારના કેટલા 10 વાગે આવી ગયા? સવારે 9:30ની બસ 9:30 અહીંયા પહોંચી ગયો છું. 9:30 પહોંચી ગયા છે. અત્યાર સુધીમાં ખાવા પીવાનું કાંઈ ઠેકાણું નથી. નથી. પછી માથું દુખે ને. તો પછી માથું દુખે કે નહીં, ખાવા પીવાનું કાંઈ ઠેકાણું નથી. સારું વાંધો નહીં, તો હવે ઘડીક ખોટી થઈ પછી પાછા આગળ વયા જઈએ. તો અત્યારમાં અમે આ સર્કલ છે તો આ સર્કલ કયું કહેવાય આખો તમને લિવિંગ એરિયો બધો તમને દેખાડું બધી વસ્તુ. તો આ વસ્તુ કઈ કહેવાય મને કોમેન્ટમાં જણાવજો. મને ખુદને નથી ખબર, કારણ કે હું ભાવનગર હું ફર્સ્ટ ટાઈમ અંદર ભાવનગરની અંદર હું પહેલી વાર આવ્યો છું અને એ પણ એકલો. અને અત્યારે ઓડિશન આપણું બધું કમ્પ્લીટ છે પણ આજે એક મિટિંગમાં આપણે જવાનું છે. સિલેક્ટ થઈ ગયા છે જરી કહેવાય ફૂલ કાં હા ભાઈબંધ આપણે હારે છે આને તે સિલેક્શન થઈ ગયા છે, ચાન્સીસ છે. જોઈએ હવે મીટિંગમાં શું થાય છે. હા અમને ટીમમાં રાખ્યા છે. હજી મેં ઓડિશન આપ્યું નથી તોય મને ટીમમાં રાખી લીધો, કારણ કે બ્લોગનો પાવર અમને દેખાઈ ગયો આ રીતે. તો તમે બ્લોગ બનાવવાનું ચાલુ કરી દો અને મને પહેલાં તમે કોમેન્ટ કરો કે આ સર્કલ કયું છે ને હું ક્યાં અત્યારે શું ખોટી મને ખુદને જ નથી ખબર. સર વાંધો નહીં, તો એ જો માથું દુખે છે બહુ. આગળ કાકાનો છોકરો લેવા આવે તો 10 સાંજે પાછું મારે અહીંયા રિટર્ન થાય 10,000 કિલોમીટર મારે પાછું આવવું જોઈએ. સર વાંધો નહીં, તો ઘડીક અહીંયા બેહું. તો આ જે ડિરેક્ટર સાહેબ છે તો એ ફક્ત ખાલી આપણને શું કે ઓડિશન નથી કરાવ્યું પણ આપણને બધું શીખવાડ્યું કે કેવી રીતે શું કરવું, આમ કરવું, તેમ કરવું, બધું જ આપણને શીખવાડ્યું. હજી લગભગ એનું ઓડિશન થશે તો હું પહેલાં તમને જાણ કરી દઈશ. અને શું કહેવાય કે મેં જે અત્યારે ઓડિશન દીધું તો મારો ચાન્સ આવશે તો મને કોલ આવશે. નંબર આપણો આપેલો છે ત્યાં, તો કોલ આવશે. તો સારું વાંધો નહીં, તો આજનો બ્લોગ ફક્ત અહીં સુધીનો. અને તમને જો સમજાણું ન હોય તો વિડીયો ફરીથી જુઓ, આખો સમજો કેવી રીતે એક્ટિંગ પણ કરાવી છે. સારું વાંધો નહીં, તો હવે આજનો બ્લોગ અહીં સુધીનો. મળવી નેક્સ્ટ બીજા બ્લોગમાં. વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.